સચિન સ્લમ બોર્ડના રહીશોને સુરત મનપાના તેમજ ગુજરાત હાઉસિંગ બોર્ડની કચેરી સુરત દ્વારા કલમ 264/268 મુજબ જર્જરિત થયેલા મકાનોને તત્કાલ ખાલી કરવાનો આદેશ આપતા છેલ્લા 40 વર્ષથી હજારોની સંખ્યામાં સચિન હાઉસિંગ બોર્ડના 2666 મકાનોમાં રહેનાર મકાન માલિકો ભયભીત સ્થિતિમાં મુકાઈ ગયા છે। જેથી ન્યાય અને વૈકલ્પિક વ્યવસ્થા મેળવવા માટે સ્થાનિકોએ ચૂંટેલા પ્રતિનિધિઓ, ધારાસભ્ય, આ વિસ્તારના સાંસદ અને કેન્દ્રીય મંત્રી તથા કલેક્ટર અને મુખ્યમંત્રી સુધી લેખિત ફરિયાદ અરજી કરી છે। આ ચોમાસાની સિઝન હોય, શાળા કોલેજો શરૂ થઈ ગયા છે, માટે માનવતાના ધોરણે સરકાર દ્વારા વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા ગોઠવી આપવા માટે સોમવારે સચિન સ્લમ બોર્ડ પુનર્વસન સંઘર્ષ સમિતિ સુરતના નેજા હેઠળ જન આક્રોશ યાત્રાનું આયોજન મકાઈપુલ ખાતેથી સુરત મનપા કચેરી સુધી કરાયું છે। જેમાં ઈડબ્લ્યુએસ આવાસ બચાવ સંઘર્ષ સમિતિ સુરત પણ જોડાઈ હતી। આજે સચિન સ્લમ બોર્ડ પુનર્વસન સંઘર્ષ સમિતિ અને એડબ્લ્યુએસ આવાસ બચાવ સંઘર્ષ સમિતિ સુરતના નેજા હેઠળ મ્યુનિસિપલ કમિશનરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે। આ સચિન હાઉસિંગ બોર્ડના 2666 જર્જરિત મકાનોની ફરિયાદ છે। પનાસ ગામના 750 ઈડબ્લ્યુએસ આવાસના મકાનો ખાલી કરવાનો સરકારે નિર્ણય લીધો છે, પણ આ બંને મકાન વસાહતોને કોઈપણ પ્રકારનું વૈકલ્પિક વ્યવસ્થા આપવાનું સરકારે નિર્ધારિત કરેલ નથી। આજે જમીનના ભાવ આસમાને ગયા હોવાથી સરકારના સાથે મળેલા બિલ્ડરોની આ જમીનની પર ડોળો છે અને એને સપોર્ટ કરવાનું કામ આ બીજેપી આરએસએસના સત્તાધારી લોકો કરી રહ્યા છે। માટે કોઈપણ પ્રકારની વ્યવસ્થા આપ્યા વગર આ લોકોને હાકી કાઢવા માંગે છે, જેથી એ આપનો દાવો હક પેલા જમીન પર કરી શકે નહીં। કલમ 19(3) મુજબ જ્યાં ઝૂંપડું ત્યાં મકાનની ભારત સરકારની સ્કીમ છે, મહાનગરપાલિકાની સ્કીમ છે, ગુજરાત સરકારની સ્કીમ છે, પણ તમામ કાયદાઓને આ દોડીને પી ગયા છે। ફક્ત ડર ફેલાવીને, ભય ફેલાવીને, પાણી કાપીને, લાઇટ જોડીને, લોકોને પોલીસની સામે દંડો લઈને લોકોને ડરાવવાનું કામ ભાજપીય સરકાર કરી રહી છે। પરંતુ એને ન જ માનતા આજે સચિનમાંથી, હાઉસિંગમાંથી અમારા લોકો નીકળતા હતા ત્યાં ડી સ્ટાફના માણસો જઈને અમારા પાસે પોલીસ પરવાનગી છે, રેલીની પરવાનગી હોવા છતાં પણ ત્યાં લોકોને ઉતારી પાડ્યા કે તમારે રેલીમાં જવું નહીં। શું આ દેશમાં લોકશાહી છે કે નહીં? કે લોકશાહી ખતમ કરવા માંગે છે આ લોકો? પોલીસને આગળ કરીને અમને અમારા હક માટે લડવા જવા દેતા નથી। એ શાનું કાનૂન છે, શાનું ન્યાય છે? હું CR પાટીલ સાહેબને પૂછવા માંગુ છું, ક્યાં તમારી પોલીસ કે લોકોને સંવિધાનિક અધિકાર માટે પણ રોડ પર જવાની તમારી બંદી છે?